નમસ્તે. હવે આજે હું ન્યુમરોલોજી, વાસ્તુ એ બધું હું શીખ્યો. એના પરથી એક વસ્તુ મને ખબર પડી કે તમે માનો એમાં તો જ એમાંથી એ તમારા માટે કામ કરે છે. એટલે હું યોગ, ધ્યાન, જ્યોતિષ બધું જ છે. એવી રીતે જે બી હું શીખ્યો એમાં મને એટલી ખબર પડી કે તમે માનો તો એ કામ કરે છે, બાકી નથી કરતું. હવે તમે તમારામાં માનો તો એ પોતે બધું તમારા માટે કામ કરતું થઈ જાય છે. ઓલું નહોતું કે પૂરી કાયનાત આપકે લીએ કામ કરતી હો જાતી હૈ. તો પહેલી વાર મેં જ્યારે હું વિડીયો લખતો હતો ત્યારે ગુરુ શિષ્યવાળું કહું છે, ગુરુનું જીનું આમ કરીને શિષ્ય બનાવ્યું હતું અને ચંદ્ર અને તારો લખેલો એ રીતનું હતું. પછી બીજી વાર જ્યારે મેં IPL RCB જીતી ત્યારે ઈશા ઉપનિષદ લખ્યું ને, ત્યારે ચંદ્ર અને તારો આમ સાથે સાથે હતા. તમે પ્રવીણભાઈનો DP જોજો વોટ્સએપ પર, તો એ પપ્પાના શિષ્ય, તો એમાં આમ ચંદ્ર અને તારો સામસામે બેઠા હોય ને એવી રીતે છે. તેવી રીતનું હતું. એટલે વોલી મૂવી હતું, એમાં આકાશ આખું ગોઠવાતું હતું, બધા જાડિયા માણસો હતા. એટલે એ બધું એની રીતે ગોઠવાય છે જો તમે તમારા પૂરે મનથી પ્રયત્ન કરો તો. પછી પહેલી વાર જ્યારે હું બહાર ગયો તો મુંબઈ ગયો તો મુંબઈમાં દરિયો શાંત હતો, અમાસ નથી તોય ચંદ્ર નહોતો. એટલે ત્યાં અલગ આસમાન હતું, એટલે ત્યાં અલગ રીતે બધું બતાવતા હતા આખું. એટલે દરેકનું પોતાનું અલગ અલગ આસમાન કરીને અનુજયનું ગીત બી છે. બટ એ ગીતમાં એવું નથી કશું મેન્શન કર્યું. બટ આવું અલગથી થઈ શકે છે જો તમે માનતા હો તો. એટલે આ બધી વસ્તુઓ કામ કરે એ તમારી ઈચ્છા મુજબ કરે છે. તમે ચેન્જ બી કરી શકો છો. જે રીતે રામાયણમાં કીધું હતું કે રાવણ બધું ચેન્જ કરી શકતો હતો એની રીતે, બધા તારા અને ચંદ્ર અને બધું એ થઈ શકે છે. પણ એના માટે તમારે પોતાનામાં માનવું પડે. તમે જે લખી રહ્યા છો એમાં માનવું પડે. તમારે વિદ્યાને અર્પણ કરવી પડે. બધાને જે બી તમારામાં માને છે એને અર્પણ કરવી પડે. હું જ્યારે પણ લખતો હતો ત્યારે એવું કહેતો હતો કે કુદરતને આ સમર્પિત, કુદરતને આ સમર્પિત, કુદરતને આ સમર્પિત. આવું લખતો હતો એટલે કુદરત મારા માટે કામ કરતી હતી. અને બીજું જે લોકો મારી જેમ કુદરતમાં માનતા હતા, પ્રકૃતિને પુરુષમાં માનતા હતા, એ પણ કરતા હતા. એટલે વોલી મૂવી જોવા જેવી છે, એમાં આ બતાવ્યું છે અને એ કરવા જેવું છે. એટલે કરશો તો આવું પરિણામો મળશે. મને મળ્યા છે. એનો ઉપનિષદનો ઉપાશ્રય બી કહેવાય છે. ઉપાશ્રય એટલે ગુરુ પાસે બેસવું, કદાચ દેરાસર નહીં પણ ઉપાશ્રય, એટલે એ બી શક્ય છે. તો એ ચંદ્ર અને તારો આમ હતા. ને કોની મેચ હતી મારા ખ્યાલથી ટાઇલ્સ લેવા આવ્યા હતા ને એ વખતે મેં જોયું હતું. એના પછીના દિવસે બી એવું જ હતું. એટલે 2 દિવસ મેં જોયું હતું ત્યારે મને એ સાઇન મળી હતી કે આ સાઇન છે, તારે આ કરવાનું છે. એટલે મેં તરત જ ઉપનિષદો બધા મને ઈશા ઉપનિષદ મનમાં આવ્યો હતો એટલે મેં એ કર્યું હતું. એટલે આવું છે. તમે વિચારો, તમે પ્રકૃતિ સાથે જોડાઓ, ના કે સમાજ જોડે. આમાં વસ્તુ કેવું છે કે સંન્યાસ લીધા પછી મુનિઓ અને સંન્યાસીઓ સમાજ જોડે જોડાય છે, ના કે પ્રકૃતિ જોડે. સાંખ્ય દર્શન વાંચો કપિલ મુનિનો. કૃષ્ણએ કીધું છે કે પોતે કપિલ મુનિ છે, તો એ તમે સાંખ્ય દર્શનને છોડીને બીજા દર્શન વાંચો છો. પ્રકૃતિને પ્રકૃતિને નુકસાન ઓછામાં ઓછું પહોંચે એવું તમે કરો. મેં સૌથી ઓછું પહોંચાડ્યું છે અત્યારે રિસન્ટલીમાં જોઈએ તો સંન્યાસીઓ અને મુનિઓમાં. એટલે મને આ પરિણામ મળે છે. બીજાને પણ મળતા હશે, ના નથી, પણ એ લોકો જો પાછો લખશે મોબાઈલ, એટલે એ લોકો કરતાં નાગા સાધુઓ છે કે અઘોરી છે, કપાલિકો છે, એ લોકો બી સૌથી ઓછું નુકસાન પહોંચાડે છે. મારા કરતાં પણ ઓછું નુકસાન પહોંચાડે. એ લોકો બી આશ્રમ નથી, ગુફાઓમાં જઈને રહેતા હોય છે. બટ એ લોકોનો પ્રોબ્લેમ એવું છે એમને આ બધું એક્સપ્લેન કરવા માટે એમની જોડે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. ગાંધીજી એવું કીધું છે એમના અનાસક્તિ યોગમાં કે જેમ પહેલાં યજ્ઞ સાધન હતું, બધાને હવન કરવાનું અને દેવોને અર્પિત કરવાનું, એમ હવે રેડિયો છે તો રેડિયો એમના વખત હતો. અત્યારે એ મોબાઈલ છે.
યજ્ઞને સમર્પિત કરવાનું, પ્રકૃતિને સમર્પિત કરવાનું, સ્વાહા કરવાનું અગ્નિને. મારો જે અગ્નિ જાગૃત થયો છે એનાથી હું જે સ્વાહા કરું છું એ હું મોબાઈલ થ્રુ કરું છું. એટલે અત્યારે મોબાઈલ છે, ભવિષ્યમાં કંઈક બીજું આવી શકે છે, મને નથી ખબર. ગૂગલ્સ એવા ઊભા થાય છે, એવું કહે છે કે મોબાઈલનો બી યુઝ બંધ થઈ જશે, પણ મને કંઈ ખબર નહીં થાય છે કે નહીં. પણ અત્યારે મોબાઈલ છે તો મોબાઈલ થ્રુ હવે હવન કરીએ છીએ, સ્વાહા કરી રહ્યો છું અત્યારે, જે હું જાણું છું એ આપી રહ્યો છું. એટલે આ કરવું જોઈએ. થેન્ક યુ, આભાર, નમસ્તે.